આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ભાદરા પાસેના કેશિયા ગામે રહેતા રામજીભાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા પાસે કેશિયા ગામે વિક્રમ સંવંત 1852ના વૈશાખ સુદ સાતમના રોજ ભૂમાનંદ સ્વામીનો જન્મ થયો હતો। તેમના પિતાનું નામ રામજીભાઈ અને માતાનું નામ કુંવરબાઈ હતું। તેઓ 4 ભાઈઓ હતા, જીવાભાઈ, આંબાભાઈ, રૂપજીભાઈ અને પાંચાભાઈ। તેમાં ત્રીજા રૂપજીભાઈ બાળ વયથી સાત્વિક વૃત્તિવાળા અને સ્વાભાવિક રીતે ભજન સ્મરણની વૃત્તિવાળા હતા। ધર્મપ્રધાન, ભક્તિનિષ્ઠ, માતા પિતાના શુભ સંસ્કારો બાળક રૂપજીના નિર્મળ હૃદયમાં ઓતપ્રોત થઈ ગયા હતા। આ રૂપજીભાઈ જે મોટા થઈને ભૂમાનંદ સ્વામી થયા। જ્યારે રૂપજીભાઈ નાના હતા ત્યારે મહાભારતની કથા કરનારા એક વિદ્વાન બ્રાહ્મણ કેશિયા ગામમાં આવ્યા હતા। તેઓ હાસ્ય રસના દ્રષ્ટાંતો આપી ભારે રસદાયી આખ્યાનો કહેતા। આથી ગામના બધાય લોકો કથા સાંભળવા માટે ભેગા થઈ જતા। પિતાજી રામજીભાઈ જ્ઞાતિના પટેલ અને ગામમાં આબરૂદાર માણસ ગણાતા હતા, એટલે કથા સાંભળવા માટે તેમને સૌ હંમેશા બોલાવતા। ગામના દરેક માણસ વારંવાર પ્રશંસા કરી કહેતા હતા કે ભટ્ટજી કથા બહુ સરસ કહે છે। આવી કથા તો કદીએ સાંભળી નહોતી। ત્યારે બાળક રૂપજીને ઈચ્છા થઈ કે જો કથા સરસ થતી હોય તો આપણે પણ સાંભળવા જઈએ, કારણ કે પ્રભુના ગુણગાન સાંભળવાથી હૃદય પવિત્ર થાય છે અને જીવાત્માને સાચી શાંતિ મળે છે। એમના પિતા તથા ગામના લોકો પણ રૂપજીને કથા શ્રવણ કરવાનો આગ્રહ કરવા લાગ્યા। પછી રૂપજી પિતા સાથે કથા સાંભળવા ગયા। તે સભા સ્થાનમાં ચો તરફ ખૂબ ભીડ હતી, પણ રામજીભાઈ પ્રતિષ્ઠિત ને આગેવાન વ્યક્તિ હતા, તેથી એમને આવતા જોઈ લોકોએ થોડા આઘા પાછા ખસી સભા વચ્ચે એમને બેસવાની જગ્યા કરી આપી। પરંતુ તેથી કથા શ્રવણમાં વિઘ્ન થયું તથા પ્રથમથી બેઠેલા કેટલાક વૃદ્ધ વડીલો અને આદરણીય ભગવદ ભક્તોને જે ખસવું પડ્યું તે વિવેકી એવા નાનકડા રૂપજીને જરાય ગમ્યું નહીં, કેમ કે પાછળથી કથામાં આવનારા માણસે કોઈ રીતે કથા શ્રવણમાં અગવડ ન થાય તેમ કની પણ બોલ્યા વિના જ્યાં જગ્યા હોય ત્યાં જ બેસી જવું જોઈએ, પણ સભામાં આમ તેમ ઘૂમાઘૂમ ન કરવું, એમ રૂપજી માનતા હતા। કથામાં સ્ત્રી પુરુષે અવ્યવસ્થિત રીતે ભેળસેળ બેઠા હતા, તે પણ રૂપજીને ગમ્યું નહીં। કથામાં પ્રથમથી તે અંત સુધી હાસ્ય રસના વિવિધ દ્રષ્ટાંતો સાંભળીને લોકો વારંવાર હસાહસ કરી રહ્યા હતા। ઘડીભર પણ કોઈ સ્થિર ન હતું। શ્રોતા કે વક્તા કોઈના મુખમાંથી પ્રભુનું નામ કે ધર્મ જ્ઞાન સંબંધી કોઈ વાત સાંભળવામાં આવતી નહોતી। કેવળ હાસ્ય રસના હલકા આનંદ માત્રમાં સૌ કોઈ લહેર માણી રહ્યા હતા। મન પવિત્ર બને કે પ્રભુમાં પ્રેમ થાય તેવું કથાનું વાતાવરણ નહોતું। આ બધુંને કથાનું દ્રશ્ય બુદ્ધિમાન ને તેજસ્વી બાળ રૂપજીને રુચિકર ન થયું। પછી કથા સાંભળી ઘેર આવ્યા ત્યારે રૂપજીએ કહ્યું કે પિતાજી, આવી કથા સાંભળીને તેમાંથી તમે શું લાભ મેળવ્યો? આપણા મનની મલિનતા આવી કથાથી દૂર થાય ખરી। હવે પછીનું જીવન સદાય પવિત્ર રહે અને હૃદયમાં કાયમ સુખ શાંતિ રહે તે માટે કથામાંથી તમે શું ગ્રહણ કર્યું? જ્યાં ફક્ત હસાહસ થતી હોય અને સ્ત્રી પુરુષોને
પરસ્પર વિશેષ પ્રસંગ રહેતો હોય એમાં માણસનું ભલું શી રીતે થાય. આવી કથાથી તો ઘેર બેઠા ભજન ભક્તિ કરીએ તે સારું, કથા હસવા માટે સાંભળીએ તો મળેલ ચિંતામણીનો ઉપયોગ ફક્ત કાગડા ઉડાડવામાં કરે તેવું થાય. અમૂલ્ય સમય, અમૂલ્ય માનવદેહ અને અમૂલ્ય કથામૃત એ ત્રણેયનો બરાબર મહિમા સમજી આત્મકલ્યાણ સાધી લેવું એ જ કથાનો હેતુ છે. આવા પોતાના પુત્ર રૂપજીના સદ્વિચારો સાંભળી રામજીભાઈ ઘણા જ રાજી થઈને બોલ્યા, જે રૂપજી, તું નાનો છે પણ તારી સમજણ મોટી છે. હાલમાં એક સ્વામિનારાયણ નામનો નવો ધર્મ ચો તરફ ફેલાયો છે. તે તારા વિચારને મળતો આવે છે. તેની રીતભાત સર્વોત્તમ છે અને તેમના સાધુ સંતો પણ ભારે વિદ્વાન ને દર્શન સમાગમ કરવા જેવા છે. તેમના ગૃહસ્થ શિષ્યો પાસેથી ઘણી વાતો જાણી છે. તે સૌને તરત જ ગમી જાય અને સહુનું કલ્યાણ કરે એવો બહુ જ સારો ઉજળો ધર્મ છે. અને સ્વામિનારાયણ શબ્દ સાંભળતાની સાથે જ જેમ મેઘની ઘટામાં વીજળીનો ચમકારો થાય અને દશેય દિશાઓ તેજોમય બની જાય, તેમ રૂપજીના અંતરમાં અલૌકિક આનંદ સાથે જ્ઞાન જ્યોતિનો પ્રકાશ વ્યાપી ગયો. તેથી એમને સ્વામિનારાયણ કોણ છે ને કેવા પ્રતાપી છે તે જાણવાની તાલાવેલી જાગી. એટલે તરત જ પિતાને પૂછ્યું, એ સ્વામિનારાયણ કોણ છે અને તેઓ ક્યાં રહે છે? આવા કેટલાક પ્રશ્નો પૂછ્યા. ત્યારે રામજીભાઈએ પુત્રનું મન શાંત કરવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણનો થોડો પરિચય તેઓ જાણતા હતા તે કરાવ્યો. આમ પિતા પાસેથી સ્વામિનારાયણ પ્રભુની આશ્ચર્યકારક વાતો સાંભળી રૂપજીને સ્વામિનારાયણ પ્રભુમાં ઘણો જ પ્રેમભાવ થયો. જે પ્રેમ રૂપજીને પ્રભુને ચરણે દોરી ગયો અને પછી સમય જતા તેઓ મહાભાગવતી દીક્ષા ગ્રહણ કરી ભૂમાનંદ સ્વામી બન્યા હતા. આ પાવન પ્રસંગ આજે બ્રહ્મનિષ્ઠ સંતો માંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.